થી 3 વાગ્યાની વચ્ચે સિવિયર ડાયરિયા, ઉલટી ઉબકા અને ઉલટી ઉબકામાં બ્લડ, ડાયરિયામાં પણ બ્લડ, એની સાથે વેરી લો બ્લડ પ્રેશર કે જે 70/40, આ બ્લડ પ્રેશર સાથે આવા કેસમાં રિપ્રેઝન્ટ થઈ અને હોસ્પિટલમાં ગાંધીનગર સિવિલથી ટ્રાન્સફર થઈ અને ફિનિક્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. આ પેશન્ટ આવ્યા ત્યારે એમને લીવર, કિડની, બ્રેઇન, લંગ અને આંતરડા અને બ્લડ પ્રેશર ઓછું અને હિમોગ્લોબિન ઓછું, આટલા બધા પ્રશ્નો સાથે એમને ટ્રીટમેન્ટ આપેલી. આમાં ડાયાલિસિસ, વેન્ટિલેટર, એન્ટીબાયોટિક્સ, આઇનોટ્રોપ સપોર્ટ એટલે કે બ્લડ પ્રેશર વધારવાના ઇન્જેક્શન્સ અને મલ્ટિપલ સપોર્ટિવ મેડિકલ મેનેજમેન્ટ, અને જેમાં ડાયાલિસિસના ડૉક્ટર એટલે કે કિડનીના ડૉક્ટર, લીવર સ્પેશિયાલિસ્ટ કે લીવરમાં બ્લડ પ્રેશર ઓછું મળવાથી લીવરમાં સોજો અને ઇન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ આટલા, અને ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ જે ફિનિક્સ હોસ્પિટલ નરોડા, એમાં ઘણા ડૉક્ટરોએ એમનું અથાગ પ્રયત્ન સાથે પેશન્ટ આજે આપણી સાથે વાતોચીતો કરે છે, ખાઈ પી શકે છે, હરીફરી શકે. પેશન્ટ આજે 22 થી 23 દિવસ પછી મલ્ટિપલ મેડિસિન્સ, મલ્ટિપલ સપોર્ટિવ કેર અને મલ્ટિપલ ડૉક્ટરના સલાહથી આજે હાલી ચાલીને ઘરે જઈ રહ્યું છે. જ્યારે આવ્યા ત્યારે મને ભાન પણ નહોતું, મારા હાગા પણ આવ્યા હતા પણ ખબર જ નહીં કંઈ. પણ આજે સારું છે, ડૉક્ટરો સારા હતા, બધા ઇન્ચાર્જ બધા સારા હતા, નર્સ પણ સારા હતા, રેગ્યુલર સારવાર મળે તો સારી સારવાર મળે છે, ભલે ચાર્જ થાય પણ સારવાર સારી મળે છે. પિયુષભાઈ, તમે આજે અત્યારે ખાઈ પી શકો છો જાતે? કમ્પ્લીટ સાઈઝ ખાઈ હાલી ચાલી શકો છો? કમ્પ્લીટ.